તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 24/7/2025 રાત્રિના સમયે જાહિદભાઈ રહીમભાઈ ખોખર સંધિ કુવા 38 રેસ કોઠારિયા સોલવન રાજકોટ વાળાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલ છે કે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે જગદીશસિંહ ચંદુભા ગોહિલ મેનેજર છે, તે પંપે ફરજ બજાવતા હોય અને 24/7/2025 લગભગ રાત્રિના 1 વાગ્યાની આસપાસ પોતે ઓફિસમાં સૂતા હોય એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળે. તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટરસાઇકલમાં 2 માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો, તે ફાયરિંગ કરીને જતા રહેલા છે અને આ બંને માણસો મધ્યમ વાંધાના હોય અને મોઢે બાંધેલા હોવાનું જણાવતા તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી મુકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબની સૂચના અન્વયે અમુક ગોંડલ તાલુકા પરમાર પીઆઈ પરમાર તથા એસઓજી પીઆઈ પારગી તથા તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિઝિટ લેવામાં આવી છે અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવાડ તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે. જે અનુસંધાને અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિકસિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી રહેલ છે અને આ કામે હાલે